વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા કરી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો। સાથે મંડળીના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પળવે દ્વારા આવનારી ગરમીને ધ્યાનમાં લઈને અબોલ પશુ પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા। ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે અંદાજિત 2000 જેટલા પાણીના કુંડા વિતરિત કરાયા હતા। આજથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યા ઉપર માટીના કુંડાનું વિતરણ ચાલુ થયેલ છે, જે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન એટલે 3 એપ્રિલ સુધી આ અવિરત વડોદરા શહેરની વિવિધ વિસ્તારોમાં થવા જઈ રહેલ છે। છત્રપતિ શિવાજી મહારાજનું નામ ઉચ્ચારણ કરતાં જ આપણને એક આદર્શ યુગ પુરુષની કલ્પના થાય છે। તેવા તે આદર્શ છત્રપતિ શિવાજી મહારાજ કે જેઓ નારી સશક્તિકરણની વાતો આજથી 400 વર્ષ પહેલાં જે સાતત્યથી નિભાવેલી। હું આગ્રહ એવી કરું છું કે એવા વૃક્ષો વાવો કે જે ફળ આપે। તમે ફળવાળા વૃક્ષો વાવશો તો પક્ષીઓ કોના ઉપર નિર્ભર રહેશે નહીં, અને કુદરતે એમને એનો એ અધિકાર આપેલો છે તો એનાથી આપણે વંચિત કરશો નહીં।